ભાજપે એવી જાહેરાત કરી મીડિયામાં કે અમે ડબલ ભાવ કરી દેશું. તો અત્યારે સોનાનો ભાવ કેટલો અને મગફળીનો ભાવ કેટલો? 1.25 લાખ. બરાબર. એટલે કે 4-5 ખાંડી માંડવી હોય તો 1 તોલું સોનું આવે. એમણે જો ડબલ ભાવ કરી દેવા હોત તો આપણી 1 ખાંડી માંડવી બરોબર 2 તોલા સોનું આપણે મળી જવું જોઈએ. જે નુકસાન થયું સંપૂર્ણ નુકસાન સરકાર આપે, આથી વધારે અમારે કોઈ જોતું નથી. અમે ભીખ નથી માંગતા, અમે અમારો હક માંગીએ અને હક માટે કોંગ્રેસ સાબિત થઈ છે અને છેલ્લા શ્વાસ સુધી લડશું. મારે એટલી જ વાત કરવા અહીંયા આવ્યો છું કે અહીંયા કોઈ બુઝુર્ગને પૂછો, કોંગ્રેસની સરકાર જાણે જોઈએ એને, કે 1 ખાંડી માંડવી સામે સોનું કેટલું આવતું હતું? 1 તોલું. બરાબર. હવે ભાજપે એવી જાહેરાત કરી મીડિયામાં કે અમે ડબલ ભાવ કરી દેશું. તો અત્યારે સોનાનો ભાવ કેટલો અને મગફળીનો ભાવ કેટલો? 1.25 લાખ. બરાબર. એટલે કે 4-5 ખાંડી માંડવી હોય તો 1 તોલું સોનું આવે. એમણે જો ડબલ ભાવ કરી દેવા હોત તો આપણી 1 ખાંડી માંડવી બરોબર 2 તોલા સોનું આપણે મળી જવું જોઈએ. અને આપણે જેને જે લોકો કહે કે કોંગ્રેસે કામ નથી કર્યું, એને કે એવી જ સરકાર અમારે જોઈએ કે 1 ખાંડી માંડવી અમે વેચીએ અને 1 તોલું સોનું મળે. એ સરકાર જ સોના બરોબરની અમને જોઈએ, બીજી કોઈ સરકાર જોતી નથી. કારણ તો કે સોનાનો ભાવ ક્યાં સુધી રહ્યો? 1 ખાંડી માંડવી આને કે કોંગ્રેસની સરકાર. કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી તમારા 1 લીટર દૂધનો ભાવ અને ડીઝલ પેટ્રોલનો 1 લીટરનો ભાવ લગભગ બરોબર રહ્યો છે. એ દૂધથી 2.5 ગણો ભાવ ડીઝલ પેટ્રોલનો થાય. આ 2 જ મુદ્દા ખેડૂતોને લાગુ પડે, ત્રીજો મુદ્દો લાગુ પડતો જ નથી એમ હું માનું છું. એક વાત. બીજી વાત, આજે જે આક્રોશ ખેડૂત રહેલી છે એ આભાર માનીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો અને એમને કે ખેડૂતોનો અવાજ બનાવો. મને કોઈ મીડિયાએ પૂછ્યું કે બધા સરકારને ઘેરવા પ્રયાસ કરે છે આમ આદમીને કોંગ્રેસ. તો ના, અમે ક્યારેય કોઈને ઘેરવા પ્રયાસ કરવા કરતા લોકોનો અવાજ છે, લોકોની પીડા છે, અન્નદાતા છે, ખેડૂત જગતનો તાજ છે, એમની આકલ છે. એ આજે મૂંઝાણો છે, એ આજે બેબાકડો થઈ ગયો છે, એ આજે આપઘાત કરે. અહીંયા ઉનામાં કાલે એક આપઘાત થઈ, એમનો કોઈ આંસુ લૂછવા નથી. ત્યારે અમારી જૂની કોંગ્રેસ પાર્ટી, અમિતભાઈ અને એમની ટીમ જે આંસુ લૂછવા માટે, એમનો અવાજ બનવા માટે નીકળ્યા, એમને ફરી એક વખત જિંદાબાદ કહીએ અને એમની જે માંગણી દોરાવી છે એ સંપૂર્ણ દેવું માફ, ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ, ખેડૂતોની તમામ જણસી, માત્ર મગફળી નહીં, મગફળી, કપાસ, અડદ, તલ જે પણ પાક કરે એમને ટેકાનો ભાવ એટલે કે એમએસપી એ આપવો જોઈએ. અને આપી ના શકે તો કર્ણાટકની જેમ ભાવાંતર યોજના આપવી જોઈએ. આ અમારી બીજી માંગણી છે. અને ત્રીજી માંગણી, કમોસમી વરસાદથી જે નુકસાન થયું સંપૂર્ણ નુકસાન સરકાર આપે, આથી વધારે અમારે કોઈ જોતું નથી. અમે ભીખ નથી માંગતા, અમે અમારો હક માંગીએ અને હક માટે કોંગ્રેસ સાબિત થઈ છે અને છેલ્લા શ્વાસ સુધી લડશું એમની ખાતરી આપી વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય સોમનાથ.